છોટાઉદેપુર નગરમાં દૂષિત પાણી પીવાના કારણે પાણીજન્ય રોગોએ માથું ઉંચક્યું। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો, કમળાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે। નગરપાલિકાની ઘોર બેદરકારી દેખાઈ રહી છે। ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે અને ડ્રેનેજ લાઈનો પીવાના પાણીની લાઈનો સાથે ભળી ગઈ છે। આખા શહેરનું ગંદુ પાણી ઓરસંગ નદીમાં ઠલવાઈ રહ્યું છે, જે વોટર વર્કર્સના કૂવા નજીકથી પસાર થાય છે। ફિલ્ટર વગરનું આ દૂષિત પાણી સીધું નગરના 35,000 લોકોના ઘરમાં પહોંચે છે। ડોક્ટરના મતે રોગચાળાનું કારણ દૂષિત પાણી અને ખોરાક। નગરપાલિકા તાત્કાલિક પગલાં નહીં લે તો પરિસ્થિતિ હજુ પણ વધુ ગંભીર બને તેવી પૂરી શક્યતા। આજે છોટાઉદેપુર નગરની અંદર પાણીજન્ય રોગોના લગભગ 125 થી 150 કેસો થઈ રહ્યા છે, જે ખરેખર ચોમાસામાં થતા હોય પણ આજે શિયાળાની અંદર આ રોગ જોવા મળી રહ્યો છે, જે ખરેખર પાલિકાની નિષ્ફળતાના લીધે આ જે પાણી ચોખ્ખું આપવું જોઈએ નગરની જનતાને આપી શકતા નથી। અને એ લોકોએ જે આજે છોટાઉદેપુર નગરની અંદર પાણી આવકનો સોર્સ ઓરસંગ નદીમાંથી જ છે અને ખુલ્લી ગટરોનો બી પાણી ઓરસંગમાં જ જઈ રહ્યું છે। બે મિક્સ થતું હોય એના લીધે આ રોગો ફાટી નીકળ્યા છે। એનામાં પણ એ લોકો કઈ જ રજૂઆત કરી શક્યા નથી। હમણાં ફરી નવા 15-20 કરોડ રૂપિયા કંઈક મંજૂર થયા હોય એવું જાણવા મળ્યું છે, પણ ભૂગર્ભ ગટર યોજના આજે પણ નિષ્ફળ છે। આજે બી નગરનું દૂષિત પાણી આ જ ઓરસંગ નદીમાં મિક્સ થાય છે, જે લોકોના પેટમાં પહોંચી રહ્યું છે। ફિલ્ટરેશન પ્લાન્ટની વાતો માત્ર હવામાં છે એવું જાણવા મળ્યું હતું કે કંઈક ફિલ્ટરેશન પ્લાન્ટ જે તે ટાઈમે તો મોટા પાયે ઉદ્ઘાટન બી થયું હતું લાખો રૂપિયાના ખર્ચે, પણ હાલ 99% જ્યાં સુધી મને માહિતી મળી ત્યાં સુધી એ બંધ છે। તો લોકોને કોઈ ફિલ્ટર પાણી પણ પીવા મળતું નથી। 120 જેવા પેશન્ટો આના પોઝિટિવ આવ્યા છે, જે ખરાબ પાણી પીવાથી એકબીજાના ખરાબ હાથથી પકડી લેવું, સંડાસ જયા પછી હાથ ધોયા વગર પકડી લેવું, ખાઈ લેવું, આના લીધે પેશન્ટ આવ્યા છે। અને આ જો ના થાય આ વાયરસ છે, જે હેપેટાઇટિસ એ કહેવામાં આવે છે, જેને સારું પાણી પીવાથી આરામ કરવો, આ બધાથી કાં તો વધારે દુખાવો થાય ત્યારે અમે દાખલ કરીએ છીએ।